Investment Study, and our today's topic is business ethics and CSR. So, what is business ethics? Business ethics is the broader principle. It refers to the moral compass that guides a company's actions. This includes principles like honesty and integrity, being truthful in business dealing and avoiding misleading practices, fairness and justice, treating employees, customers and competitors equitably. Now, business ethics શું કહેવા માંગે છે કે તમે બિઝનેસ કરો છો તો તમારે સર્ટેન પ્રિન્સિપલ્સ જે છે એ ફોલો કરવાના હોય છે, બરોબર? અને એ સર્ટેન પ્રિન્સિપલ્સ કેવા હોય છે કે જે સોસાયટીના હિતમાં હોય છે, બરોબર? ઓનેસ્ટી અને ઇન્ટિગ્રિટી. ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા, ઇન્ટિગ્રિટી એટલે કે તમારે ઇન્ટિગ્રિટી એટલે આપણે કહીએ ને કન્ટિન્યુઅસ જે છે એક ચેન જે છે એ જોડી રાખવાની હોય, બરોબર? ફેરનેસ એટલે કે તમારા પ્રાઇસીસ જે છે એ ફેરનેસ હોવા જોઈએ, જસ્ટિસ હોવી જોઈએ. કોઈ કન્ઝ્યુમર તમારી પાસે આવે ફરિયાદ લઈને તો યુ હેવ ટુ રિઝોલ્વ ધેટ ધેટ પ્રોબ્લેમ. એટલે આ બધું જે છે એ બિઝનેસ એથિક્સનો પાર્ટ છે, બરોબર? પછી છે ટ્રાન્સપેરન્સી. ટ્રાન્સપેરન્સી એટલે સામેવાળાને પણ ખબર હોવી જોઈએ શું થાય છે ને તમને પણ ખબર હોવી જોઈએ. તો એક ટ્રાન્સપેરન્ટ એટલે પારદર્શક પ્રોસેસ હોવી જોઈએ. બિંગ ઓપન એન્ડ અકાઉન્ટેબલ અબાઉટ બિઝનેસ પ્રેક્ટિસીસ. તમારી જે બિઝનેસ પ્રેક્ટિસીસ છે એના માટે તમારે ઓપન અને અકાઉન્ટેબલ રહેવાનું છે કસ્ટમર્સને. રિસ્પેક્ટ ફોર સ્ટેક હોલ્ડર્સ. સ્ટેક હોલ્ડર્સ એટલે થર્ડ પાર્ટી, કન્ઝ્યુમર્સ, ડિરેક્ટર્સ એન્ડ ઓલ. તો આ બધા જે છે સ્ટેક હોલ્ડર્સ કહેવાય બિઝનેસના. Considering the well-being of all those affected by the company's actions, not just shareholders. માત્ર ખાલી shareholders નહીં, પણ કંપની સાથે જોડાયેલી દરેક વ્યક્તિને બેનિફિટ થવો જોઈએ. What is CSR? CSR focuses specifically on a company's social and environmental impact. CSR જે છે એ સ્પેસિફિકલી કંપનીનું જે સોશિયલ અને ઇન્વાયરમેન્ટલ ફેક્ટર છે એના ઉપર ફોકસ કરે છે. ઇટ્સ અબાઉટ ટેકિંગ રિસ્પોન્સિબિલિટી ફોર. CSR જે છે એક જવાબદારી છે કંપનીની. એન્વાયરમેન્ટલ પ્રેક્ટિસીસ એટલે કે તમે વૃક્ષો ઉગાડો અથવા તો તમે ગાર્ડન્સ બનાવો, બરાબર? મિનિમાઇઝિંગ પોલ્યુશન ઓછું કરો, કન્ઝર્વિંગ રિસોર્સિસ, પાણીનો બચાવ કરો, એન્ડ બિંગ સસ્ટેનેબલ. નાઉડેઝ સસ્ટેનેબિલિટી ઇઝ અ બઝવર્ડ. તમે જો ગમે ત્યાં તમે જાઓ સસ્ટેનેબલ આ વાત તમે ઘણી વખત સાંભળશો. તો સસ્ટેનેબિલિટી મીન્સ ટુ સેવ એન્વાયરમેન્ટ એન્ડ યુઝ લેસ રિસોર્સિસ ટુ પોલ્યુટ ધ એન્વાયરમેન્ટ. ઓકે, ટુ લેસ ધ environmental pollution, it is referred to as sustainability. પછી છે લેબર પ્રેક્ટિસીસ. ensuring fair wages, safe working condition and ethical treatment of એમ્પ્લોયને તમારે ફેર વેજ આપવાનું છે, એની એથિકલ ટ્રીટમેન્ટ કરવાની છે, બરોબર? ધેટ ઇઝ ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન CSR. પછી છે કોમ્યુનિટી ઇન્વોલ્વમેન્ટ. કોમ્યુનિટી એટલે કે તમારી સરાઉન્ડ જે રહે છે લોકો, ધેટ ઇઝ કોલ્ડ કોમ્યુનિટી. ગિવિંગ બેક ટુ ધ કોમ્યુનિટીઝ વેર ધ કોમ્યુનિટી ઓપરેટ્સ, કંપની ઓપરેટ્સ. એટલે કે તમારી સરાઉન્ડમાં જે પણ કોમ્યુનિટી છે એને પાછું આપવાનું છે. તમે એમના રિસોર્સિસ યુઝ કરીને તમારી જે કંપની ઊભી કરી છે ધેટ ઇઝ ફાઇન, બટ યુ હેવ ટુ give back to them. It's like give and take, બરોબર? અને પછી છે ફિલેન્થ્રોપી. ફિલેન્થ્રોપી refers to સમાજ સેવા, બરોબર? ડોનેટિંગ એન્ડ ચેરિટેબલ કોઝિસ. તો આ હતું બિઝનેસ એથિક્સ અને CSR નું. બિઝનેસ એથિક્સ અને CSR માંથી પણ ક્યારેક ક્વેશ્ચન આવી જાય છે, એન્ડ ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, બિઝનેસ એથિક્સ અને CSR ની તો આપણને ખબર જ હોય છે. CSR આપણે પહેલેથી ભણતા આવ્યા છીએ, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. ધેર ઇઝ અ લો કે તમારા બિઝનેસના જે 2% છે પ્રોફિટ એ તમારે CSR માં નાખવાનો જ હોય છે, એન્ડ એવરી કંપની શુડ ફોલો ધીસ. સો આ તો બિઝનેસ એથિક્સ અને CSR નું. ઇફ યુ હેવ એની ક્વેશ્ચન પ્લીઝ કમેન્ટ ડાઉન.